ચક્કીબેન તો એક નવી ટીવી લાવ્યા હતા. ત્યારે તો કાગડાના બચ્ચાને તો ટીવી જોવાનો ઘણો શોખ હતો. ત્યારે તો કાગડાનું બચ્ચું દરરોજ ટીવી જોવા માટે આવી જાય. અરે કલ્લુ બેટા, હવે તું તારા ઘરે જા, કેમ કે હવે થોડા જ સમયમાં રાત પડી જશે, અને રાત પડી જશે તો પછી તું તારા ઘરે કેવી રીતના જઈશ? અને તારી મમ્મી પણ તને ગોતતી હશે, કેમ કે તું સવારનો અહીંયા આવ્યો છે ટીવી જોવા માટે. એટલે બેટા હવે તું તારા ઘરે જા, કાલે ફરીથી જોવા માટે આવજે ટીવી. અત્યારે તું તારા ઘરે જા બેટા. કાગડાના બચ્ચાને તો ખોટું લાગી જાય છે, અને ત્યારે તો તે પોતાના ઘરે જઈને ત્યાંની મમ્મીને બધી જ વાતો કરે છે. મમ્મી મારે ટીવી જોઈએ છે, મમ્મી મારે ટીવી જોઈએ છે. અરે બેટા, પેલા રોવાનું બંધ કર, અને શું થયું છે તે મને કે. પેલા તને કોને માર્યો છે? તને માર્યો હોય એનું નામ આપ, તેનું જઈને માથું ફોડી નાખું હું. મમ્મી, મને કોઈએ નથી માર્યો, પરંતુ હું પેલી ચકલીના ઘરે ટીવી જોવા માટે ગયો હતો, ત્યારે મને ચકલીએ નીકાળી દીધો કે અહીંયા કોઈ ટીવી બી જોવાની નથી, તો અહીંયાથી તારા ઘરે જા, પેલા જા. મમ્મી મારે ટીવી જોઈએ છે. અરે એ ચકલીની આટલી બધી હિંમત જે મારા છોકરાને રોરાવે છે. ચાલ મારી સાથે, તું ચાલ મારી સાથે ચાલ. તેના પગ ભાગી નાખું, તે મને ઓળખે છે કે? અને એ ચકલીની અંદર આવી હિંમત આવી ક્યાંથી જે મારા બચ્ચાને રોરાવે છે? અરે કાગડી, સમય તો જો, રાત પડવા આવી છે. અત્યારે હવે તું ક્યાં જઈશ? રવા દે, હું કહું છું, રવા દે તું. અરે તમે તો ચૂપ જ રહેજો. આ ચકલી શું ટીવી નવી લાવી છે એટલે શું મારા બચ્ચાને રોવરાવાનો? અરે કલ્લુ, તું મારે સાથે ચાલ, પછી જો આ ચકલીનું હું શું કરું છું. ચાલ મારી સાથે તું. કાગડી અને તેનું બચ્ચું તો ચકલીના ઘરે જાય છે, અને ચકલીના ઘરે જાય છે ત્યારે તો જોવે છે તો રિમોટ માળામાં પડ્યું હોય છે. ત્યાં જઈને 2 કટકા કરી નાખે છે રિમોટના. અરે ઓ કાગડી, આ શું દાદાગીરી છે? અને તે મારું રિમોટ કેમ તોડી નાખ્યું? અરે તું મારા બચ્ચાને રોવરાવે અને હું જોતી રહું? આગળથી હવે તું તારું ધ્યાન રાખજે, નહીં તો હું તારા પગ ભાગી નાખીશ. કાગડી તો ચકીને ધમકી આપીને પોતાના ઘરે જતી રહે છે. ત્યારે તો આ બધું જોઈને કાગડીનું બચ્ચું તો બહુ ખુશ થયું હતું. પપ્પા, મમ્મી તો ફાઈટર છે, ફાઈટર. ચકલીના ઘરે જઈ ટીવી નું રિમોટ જ તોડી નાખ્યું, અને અહીંયા તમે જોવો, ડરપોક છો, ડરપોક. અરે ઓ કાગડી, આ જો મારી સાથે કેવી રીતના વાત કરી રહ્યો છે. અરે આમાં શું ખોટું કીધું? જે જેવું હોય તેને તેવું જ કહે ને. મારું બચ્ચું તો સાચું જ કહે છે. કુક્કુ બેટા, બંધ થઈ જા. હું કાલે ફરીથી નવું રિમોટ લાવીશ તારા માટે. અરે મારી બહેન, રોવાનું બંધ કર. હવે તે કાગડાના બચ્ચાને આપણા ઘરે ટીવી જોવા માટે આવા જ નહીં દઈએ. મારી બહેન, તું રોવાનું બંધ કર. હા મારા બચ્ચા, તે કાગડાના બચ્ચાથી દૂર રહેજો. પેલી કાગડીને તો કશું ખબર જ નથી પડતી. તેના બચ્ચાના કહેવાથી આપણા ઘરે રિમોટ તોડવા આવી ગઈ. મમ્મી, હવે તે કાગડાના બચ્ચાને આપણા ઘરમાં હું ઘૂસવાય નહીં દઉં. તે ગમે તે મને કહે, પરંતુ હું આપણા ઘરમાં નહીં ઘૂસવા દઉં મમ્મી. આમ ચકલી તો પોતાના બચ્ચાને મનાવી લે છે, અને ચકલી તો ફરીથી બીજા દિવસે ટીવીનું રિમોટ નવું લાવે છે. ત્યારે તો ચકલીના બચ્ચા ટીવી ચાલુ કરીને જોતા હોય છે. તે સમયે કાગડાનું બચ્ચું ટીવી જોવા માટે આવે છે. ત્યારે તો ચકલીના બચ્ચા જલ્દીથી ટીવી બંધ કરી નાખે છે. અરે ઓ કલ્લુ, તું ઘરની બહાર નીકળ. હું તને મારી ટીવી નહીં જોવા દઉં. નીકળ તું ઘરની બહાર. અરે દોસ્તો, આવું ના બોલો. હું તમારો મિત્ર છું. મને ટીવી જોવી બહુ જ ગમે છે. અરે તે કાલે સાથે રહીને ટીવી નું રિમોટ તોડાવ્યું, ત્યારે ક્યાં ગઈ હતી તારી આ મિત્રતા? નીકળ તું ઘરની બહાર, નહીં તો હું મારી મમ્મીને બોલાવું છું. નીકળ ઘરની બહાર. અરે તમે મને ઘરમાંથી નીકાળો છો ને બંને જણા. હવે તમે જુઓ, હું મારી મમ્મીને બોલાવીને લાવું છું, પછી જુઓ. અહીંયા ને અહીંયા જ ઉભા રહેજો, 2 જણાના ટાંટિયા ભગાઈ નાખું. તમે જુઓ, ખાલી જુઓ. અરે નથી બિયાતા તારી મમ્મી થી. જા બોલાઈ આય. અહીંયા જ ઉભા છીએ બંને જણા. જા બોલાઈ આય. કાગડાનું બચ્ચું તો તેની મમ્મીને બોલાવવા માટે તેના ઘરે જાય છે. અરે કલ્લુ બેટા, હવે તને શું થયું? કેમ રોવે છે? પેલી ચકલીએ કોઈ કીધું કે શું તને? હા મમ્મી, મને ચકલીના બચ્ચાએ ટીવી જોવાની ના પાડી દીધી, અને ઘરમાંથી પણ નીકાળી દીધો કે નીકળ અહીંયાથી, નીકળ. તારી મમ્મીથી અમે કોઈ ડરતા નથી. ચાલ નીકળ હવે. ટીવી પણ બંધ કરી નાખી મમ્મી. મારે ટીવી જોઈએ છે મમ્મી. મમ્મી મારે ટીવી જોઈએ છે. અરે આ ચકલીના બચ્ચાની આટલી બધી હિંમત મારા બચ્ચાને રોરાવે છે. ચાલ તું મારી સાથે ચાલ, તું પછી જો હું શું કરું છું તેમની સાથે. તું ચાલ મારી સાથે. કાગડીનું બચ્ચું અને કાગડી
ચકલીના ઘરે જાય છે અને ઘરે જઈને જોવે છે તો ચકલીના બચ્ચાએ ઘરનો દરવાજો જ બંધ કરી નાખ્યો હતો. અરે ઓ ચકલીના બચ્ચાઓ, દરવાજો તો ખોલો, પછી ખબર પડે. અરે ના કાકી ના, અમે દરવાજો નહીં ખોલીએ, કેમ કે તમે કાલે અમારી ટીવી નું રિમોટ તોડી નાખ્યું હતું. અરે આજે તમારું માથું ફોડી નાખીશ, તમે ખાલી દરવાજો ખોલો. ના કાકી ના, અમે તો દરવાજો નહીં ખોલીએ અને તમારા પેલા કાલુને તો ટીવી પર નહીં જોવા દઈએ, એટલે તો તમે અહીંયાથી નીકળી જાઓ. આમ કાગડીને ખબર પડી જાય છે કે આ બચ્ચાઓ આ રીતના દરવાજો નહીં ખોલે, એટલે કાગડી એક યોજના બનાવે છે. અરે કલ્લુ બેટા, આ બચ્ચાઓ તો દરવાજો નહીં ખોલે. થોડાક સમય બાદ તેની મમ્મી આવે ને, પછી તેની મમ્મી સાથે આપણે વાત કરીશું. અત્યારે ચાલ તું આપણા ઘરે. હાસ, સારું થયું બંને જતા રહ્યા. હવે મમ્મી આવશે એટલે વાત. ચાલ હું દરવાજો ખોલી દઉં હવે. આમ ચકલીનું બચ્ચું તો જ્યારે દરવાજો ખોલે છે ત્યારે તો બંને બહાર જ ઊભા હોય છે અને બંને ઘરમાં ઘૂસી જાય છે. અને કાગડી અને તેનું બચ્ચું તો ચકીના બિચારા બચ્ચાને મારી મારીને લાલ કરી નાખે છે. આ ટીવી ના લીધે બહુ અકડ છે ને તમારા બંનેમાં. ઊભા રહો, આ ટીવી જ ફોડીને નાખી દઉં. આમ કાગડી તો ચકલીની ટીવી જ ફોડી નાખે છે અને ત્યારબાદ ઘરે જતી રહે છે. અને ચકી જ્યારે ઘરે આવે છે ત્યારે ચકીના બચ્ચા બધી જ વાત કરે છે અને ત્યારે તો ચકી તો કાગડીના ઘરે જાય છે. અરે ઓ કાગડી, તે મારું ટીવી કેમ તોડ્યું અને મારા બચ્ચાને કેમ માર્યા? અરે કોણે કીધું મેં તારા બચ્ચાઓને માર્યા છે? આવો ખોટો આરોપ મારા ઉપર ના નાખ. અરે કાગડી, મારા બચ્ચાઓ ખોટું નથી બોલતા. ટીવી પણ તે જ તોડી છે અને મારા બચ્ચાઓને તે જ માર્યા છે. અરે તો શું પછી આ મારું બચ્ચું ખોટું બોલી રહ્યો છે? આ કાલુ ત્યાં જ હતો, તારા બચ્ચા બંને લડતા હતા, તે લડતા લડતા ટીવી તૂટી ગઈ. મારા કાલુએ નજરે નજર જોયું છે અને તું મારા ઉપર આરોપ નાખી રહી છે. અરે કાગડી સાંભળ, આજ પછી આ તારું બચ્ચું રહ્યું ને કાલિયો, એ તારા ઘરે જ રાખજે. મારા ઘરે ના આવું જોવો, નહીં તો હું જ ટાંટિયા ભાગીને તારા જ હાથમાં આપી દઈશ. સમજી ને? હવે આ છેલ્લી વોર્નિંગ છે, વોર્નિંગ, સમજ લે. અરે હા હા, હવે નહીં આવે તારા ઘરે આ કાલુ. જા જા, હવે નીકળ અહીંયાથી, જા નીકળ. આમ ચકલી તો પોતાના ઘરે જાય છે અને ત્યાં જઈને પોતાના બચ્ચાઓને સમજાવે છે. આજ પછી તે કાગડીના બચ્ચાઓ સામે બોલવાનું નહીં અને હું તમારા માટે એક નવી ટીવી લાવીશ કાલે. તમે બંને હવે રડવાનું બંધ કરો. હા મમ્મી, આજ પછી તે કાલુ કૌવા સામે અમે નહીં બોલીએ અને તેના ઘરે પણ નહીં જઈએ ક્યારેય, અને તે સામેથી બોલાવે તો પણ નહીં બોલીએ મમ્મી. તેને આપણી ટીવી ફોડી નાખી મમ્મી. આમ ચકી તો બીજા દિવસે એક નવી ટીવી લાવે છે અને આ બાજુ તો કાગડાના બચ્ચાને તો ઘણો શોખ હતો ટીવી જોવાનો. ત્યારે કાગડીનું બચ્ચું પણ જીદ પકડે છે ટીવી લાવવાનું. અરે મમ્મી, તું રસોઈ પછી બનાવજે. પેલી ચકલીની ટીવી તે ફોડી નાખી હતી ને, તે બીજા દિવસે નવી ટીવી લાવી છે. મમ્મી, મને પણ ટીવી જોવાનો બહુ શોખ છે. મારા માટે પણ ટીવી લાય ને મમ્મી. મારે પણ ટીવી જોઈએ છે મમ્મી. મમ્મી, ટીવી લાય ને મારા માટે. અરે કાલુ બેટા, મેં તારા પપ્પા સાથે વાત કરી છે. તે 2 દિવસમાં જ ટીવી લાવવાનું કહેતા હતા, એટલે પછી 2 દિવસમાં ટીવી આવી જાય. પછી તારે જે જોવું એ જોજે ટીવીમાં. બસ. ના ના મમ્મી, મારે કાલે નહીં, પરંતુ આજે જ ટીવી જોઈએ, આજે જ ટીવી જોઈએ. મારે ટીવી જોઈએ, નહીં તો મને ચાલો પેલા ચકલીના ઘરે ટીવી નવી આવી છે ને તેને ઘરે ચાલો મને મૂકવા. હું ત્યાંની ટીવી જોઈશ. મમ્મી, તેના ઘરે મને મૂકવા ચાલો જલ્દી. અરે કાલુ, કાલે શું વાત થઈ તને ખબર નથી? ચકલીના ઘરે આપણે નહીં જઈએ ને ચકલીનું કોઈ આપણા ઘરે નહીં આવે. અને તું ચૂપચાપ અહીંયા બેસી રહે, નહીં તારો ટોટિયો ભાજી નાખીશું. આમ કાગડીના બચ્ચાને તો ખોટું લાગી જાય છે. ત્યારે જે રસોઈ ચડતી હોય છે ચૂલા ઉપર તે જ છુટ્ટી કાગડીને મારે છે. આ મરી ગઈ બાપા રે, મરી ગઈ. અરે કાલુના પપ્પા, ક્યાં છો તમે? અહીંયા આવો, મરી ગઈ. અરે બાપા, બહુ વળે છે, મને ડોક્ટર પાસે લઈ જાઓ, મને બહુ વળે છે મારા શરીર પર લોહી થઈ છે. કાલુના પાપા આવો. અરે મેં તો પહેલા જ કીધું હતું કે તેને એટલો બધો મોઢો ના ચડાવ, એને એટલો બધો લાડ ના કરાવ, પણ તું કેમ મારું માની? હવે જોયું ને તે એને શું કર્યું? વધારે લાડ લડાઈને ચેવો બનાવી દીધો છે. હવે જો બધી જ રસોઈ તારા ઉપર નાખી દીધી ને. હા, તમે સાચું કહેતા હતા. હવે જલ્દીથી ચાલો, મને દવાખાને લઈ જાઓ. આમ કાગડો તો કાગડીને દવાખાને લઈ જાય છે અને બધું જ ઠીક કરી નાખે છે.